चलो चैप्टर 2 में आगे वधी रह्या छीए। આપણે સ્વાધ્યાયના પેજ નંબર 36 માં જો પાઠ્યપુસ્તકનું પેજ નંબર 36 એમાંનો સ્વાધ્યાયનો 14મો દાખલો પેજ નંબર 36 નો સ્વાધ્યાયનો 14મો દાખલો मुद्रणनी घणी त्रुटिओ धरावता पुस्तकमां मुद्रण एटले छापकाम पुस्तकनुं प्रिंट थतुं होय ने त्यां अने त्रुटि एटले अमुक प्रकारनी एमां क्षति रही जती होय भूल थती होय ए त्रुटि कहेवाय। दर वखते अवलोकनोमां जुदा जुदा मूल्यनी आवे ने एने त्रुटि कहेवाय। एक सरखा मूल्यनी आवे दर वखते एने क्षति कहेवाय। तो दर वखते एमां भूल आवे छे। ए पुस्तक में आवृत्त गति करता है कणना स्थानांतरना 4 सूत्र आपेला छे। स्थानांतरना सूत्र छे स्थानांतरने अहींया y कीधुं छे। एमां पहेલું y बराबर a sin 2 pi t by t। बीजું y बराबर a sin vt। ત્રીજું y बराबर a by t sin t by a। ત્રણ આપણે જોઈએ કે આ સમીકરણોમાં a એ કણનું મહત્તમ સ્થાનાંતર છે, y સ્થાનાંતર છે, a એ મહત્તમ સ્થાનાંતર। महत्तम स्थानांतरનું બીજું નામ કહેવાય કંપ વિસ્તાર। આ કંપ વિસ્તારની સંજ્ઞા સ્મોલ a વાપરી છે રકમ। આમ તો કંપ વિસ્તારની સંજ્ઞા છે કેપિટલ। સ્મોલ v એ કણની ઝડપ છે। સ્મોલ v એ કણની શું છે ઝડપ છે। ને t એ આવર્તકાળ છે। કેપિટલ T આવર્તકાળ છે। તો હવે મિત્રો y બરાબર a sin 2 pi t by t બીજું ત્રીજું આ ત્રણેય સમીકરણોમાં આપણે કોણ ખોટું છે એ ચેક કરવાનું છે। તો ડાબી બાજુ y છે, y એ સ્થાનાંતર છે ચેક કરો। તો સ્થાનાંતર શું છે લેન્થ। જમણી બાજુ સ્મોલ a સમથિંગ સમથિંગ જે કાંઈ હોય એ બધું સમથિંગ બધાયનું લેન્થ 1 થવું જોઈએ। સમજાય છે? આનું લેન્થ 1 તો આખાનું લેન્થ 1 થવું જોઈએ તો બંને બાજુ બરાબર નિશાની લાગે ને ભાઈ એટલા માટે અહીં લેન્થ 1 થાય છે કે નહીં ચેક કરવા માટે સ્મોલ a શું છે તો કે સ્મોલ a ઈ કંપ વિસ્તાર છે એટલે કે મોટા મોટું સ્થાનાંતર છે એટલે એનું લેન્થ 1 વ્યાપી છે। એટલે સ્મોલ a નું લેન્થ 1 વ્યાપી છે પણ એની બાજુમાં સાઇન વિધેય છે અને સાઇન વિધેય એક નોંધવા જેવી વાત છે કે ત્રિકોણમિતીય વિધેય હંમેશા परिमाण रहित एक लोगेरिथम એટલે કે લઘુગુણક વાળું વિધેય એ પણ પરિમાણ રહિત હોય। એનું પારિમાણિક સૂત્ર થાય m0 l0 t0। એ ત્રિકોણમિતીય વિધેય પણ પરિમાણ રહિત અને એ સિવાય એક ઘાત વિધેય હોય, ઘાત સ્વરૂપનું કોઈ ફંક્શન હોય તો એ પણ પરિમાણ રહિત થાય। તો અહીંયા त्रिकोणमितीय विधेय ए परिमाण रहित थवुं जोईए तो आपणे साचा। तो तमे जोई लो के t शुं छे स्मॉल t तो के स्मॉल t ए तो आमां आपेल नथी पण आपणे भणी गया छे प्रमाणे समय छे टाइम छे। कैपिटल T शुं छे तो के कैपिटल T ई आवર્તકાળ छे। तो आ सेकंड
અને આ સેકન્ડ, એટલે આ આખું એકમ રહિત થઈ ગયું, જો પરિમાણ રહિત થઈ ગયું. અને sin વિધેય હોય કે cos વિધેય હોય કે tan વિધેય હોય તો આ ત્રિકોણમિતિય વિધેય છે, પરિમાણ રહિત છે. આમાંય તમે એવું ભણ્યા હતા ને, શું ભણ્યા હતા? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણાને થીટા કહેવાય. હવે ચાપ એટલે વર્તુળના પરિઘ પરની લંબાઈ. તો સમગ્ર વર્તુળ હોય તો ચાપ 2πr કહેવાય, અડધું વર્તુળ હોય તો πr કહેવાય. બરોબર છે? એ 2πr હોય કે πr હોય, ચાપનો એકમ થાય મીટર અને ત્રિજ્યાનો એકમ થાય મીટર. મીટર મીટર ઉડી જાય, થીટા કેવો થઈ ગયો ખબર? એકમ રહિત. અને એકમ રહિત થઈ ગયો તો થીટાનું પારિમાણિક સૂત્ર નક્કી કરવા જાવ તો માસ 0, લેન્થ 0, ટાઈમ 0. જેની પાસે દળ નથી, લેન્થ નથી અને સમય નથી, એવો થીટા થઈ ગયો. તો થીટા એકમ રહિત હોય તો sin થીટા એકમ રહિત, cos થીટા એકમ રહિત, tan થીટા એકમ રહિત. ટૂંકમાં ત્રિકોણમિતિય વિધેય કેવા થઈ ગયા? એકમ રહિત. અને જે રાશિ એકમ રહિત હોય ને એ પરિમાણ રહિત હોય, એટલે કે માસ 0, લેન્થ 0, ટાઈમ 0, આ પ્રકારનું લખી શકો. તો અહીંયા આ બધું જોઈ લો, આને થીટા કહેવાય. એ થીટામાં જો 2π નો એકમ ન હોય, આનો એકમ સેકન્ડ, આવર્તકાળનો સેકન્ડ, સેકન્ડ ઉડી જાય, એકમ રહિત થઈ ગયો. બહુ સારી વાત છે. તો a sin સમથિંગ નું પણ લેન્થ 1 થયું, સમીકરણ 1 અને સમીકરણ 2. ટૂંકમાં અહીંયા 2π t/t એટલે કોણ છે? થીટા. અને કેવો થયો છે? એકમ રહિત છે. અને એકમ રહિત છે એટલે પરિમાણ રહિત છે. તો હવે સમીકરણ 1 બરાબર 2 હોવાથી આ સમીકરણ કોણ? તો કે ઉપરોક્ત સમીકરણ, y બરાબર a sin 2π છોટી t બાય મોટી t કેવું છે? યથાર્થ છે. એટલે કેવું છે? સાચું છે. આપણે સાબિત કરી દીધું સાચું છે. બીજું સાચું છે ખોટું છે હમણાં ચેક કરીએ. બીજામાં જોવા છે. આપણો પ્રશ્ન એ છે કોણ ખોટું છે, કોણ સાચું છે એ ખબર પડે એટલે બાકીના હોય ખોટા સાબિત થવા માંડે. એટલે આપણે જોતા જઈએ છીએ. અને તમારી ટેક્સ્ટબુકનો પેજ નંબર છે 36, ચેક કરજો. જો y શું છે? એ લોકોએ કીધું y સ્થાનાંતર છે. સ્થાનાંતર એકમ મીટર હોવાથી પારિમાણિક સૂત્ર લેવું. બાજુમાં કોણ છે? તો કે a sin vt. એનું પણ શું? તો કે લેન્થ થવું જોઈએ, પણ અહીંયા નથી થતું. આનું લેન્થ 1 થવું જોઈએ ત્યારે જ શક્ય છે કે ત્રિકોણમિતિય વિધેય એકમ રહિત હોવો જોઈએ. અહીં આપણે ચર્ચા કરતા હતા a sin સમથિંગ. તો એનું પારિમાણિક સૂત્ર લખતા પહેલા a sin vt સૂત્રમાં બોલો vt શું છે? તો કે થીટા છે. એટલે 2π t/t શું છે? થીટા. એટલે આ થીટા છે. સૂત્રમાં vt બરાબર થીટા છે. અને આપણે જાણીએ છીએ કે થીટા કેવો હોવો જોઈએ? એકમ રહિત હોવો જોઈએ. એ વાત છે. પરંતુ અહીંથી
થીટા લો એકમ રહિત નથી. કેમ? તો કે આ તો ઝડપ છે, v ઝડપ છે. તો પરંતુ અહીં vt નો એકમ જોઈજો કંઈક થાય, એકમ રહિત થઈ જાય, કંઈક થાય. એમાં v નો એકમ શું? તો કે v એટલે ઝડપ છે, ઝડપ એટલે મીટર પ્રતિ સેકન્ડ, અને t એટલે સમય છે, સમય એટલે સેકન્ડ, સેકન્ડ ઉડી જાય એટલે કોણ થયો? મીટર. પરંતુ અહીં vt નો એકમ મીટર થાય છે. તો હવે તમે જ કહો, અહીંયા આપણું આ ફંક્શન કરવું પડે છે. ફંક્શન હાજુ તો જ પડે. y બરાબર a sin, પછી થીટામાં થીટા કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત, એટલે કે m0 l0 t0 પ્રકારનો હોય. અહીં તો મીટર આવે છે એટલે કહેવાય લેન્થ 1 પ્રકારનો મળ્યો. અને થીટાને જો કે લેન્થ 1 હોય, થીટાને લેન્થ હોતી નથી, એટલે કે લંબાઈ હોતી નથી. અહીં તો vt નો એકમ કંઈક મળે છે. તો હવે y બરાબર a sin vt સૂત્ર, a sin vt સૂત્ર યથાર્થ નથી, એટલે કે સાચું નથી. સાચું હોય તો આ એકમ રહિત થવું જોઈએ. એવી રીતે અહીંયા y નો તો લેન્થ 1 છે, y નું શું છે? લેન્થ 1. તો પેલામાં t બાય a નું શું થવું જોઈએ? તો કે એકમ રહિત થવું જોઈએ. ઓલામાં સમીકરણમાં છે, એટલે કે a t ન્યાય થવું છે. y એ પેલામાં છે ને લેન્થ 1 માં, આ લેન્થ 1 માં હોવું જોઈએ ને આ એકમ રહિત હોવું જોઈએ. પેલા મુજબ હોવું જોઈએ. જો y નું લેન્થ 1, સ્મોલ a નું લેન્થ 1, અને આ કેવું? એકમ રહિત, અને એટલે થઈ ગયું એક અને બે કેવા થાય? સાચા. આમાં y નું લેન્થ 1, a નું લેન્થ 1, એનું એકલા એનું શું થયું? લેન્થ 1 થયું જરૂર. પણ એ sin આખાનું શું થવું જોઈએ? તો કે એ sin આખામાં sin સમથિંગ વાળાનું પણ 0 0 0 થવું જોઈએ, જે થયું નહીં. એવું જ અહીંયા થાય છે. a બાય t પોતે લેન્થ 1 માં નથી, અને sin વિધેય પણ એકમ રહિત નથી. sin t બાય a તમે જોવો છો, sin t બાય a માં t બાય a નો એકમ શું થાય છે કરી રહ્યા છે? t ટાઈમ છે, એટલે કે સેકન્ડ છે. સ્મોલ a એ અહીંયા મહત્તમ સ્થાનાંતર છે, એટલે એનો એકમ મીટર છે. તો t બાય એનો એકમ સેકન્ડ પ્રતિ મીટર થાય છે. t બાય એનો એકમ સેકન્ડ પ્રતિ મીટર થાય છે. પરંતુ t બાય a તો શું છે? બોલો, થીટા છે. t બાય a શું છે? થીટા છે. તો પરંતુ t બાય a તો એકમ રહિત હોવા જોઈએ. t બાય a એટલે કે થીટા કેવો હોવો જોઈએ? એકમ રહિત હોવો જોઈએ. અને એકમ રહિત હોય એટલે પરિમાણ રહિત થાય, એટલે m0 l0 t0 પ્રકારનો હોવો જોઈએ. હા, ઉપરોક્ત સમીકરણ y બરાબર a બાય t sin t બાય a ઈ સાચું નથી. બસ આપણે એ જ પકડવાનું છે. કામ સાચું નથી? કારણ કે એમાં sin સમથિંગ છે એ એકમ રહિત થવું જોઈએ, જે થાતું નથી, એટલે સાચું નથી. નોંધવા જેવી વાત આ છે કે ત્રિકોણમિતિય વિધેય કોઈ હોય, sin વિધેય હોય, tan વિધેય હોય, cos વિધેય, બધા કેવા હોવા જોઈએ? એકમ રહિત, એટલે કેવા હોવા જોઈએ? પરિમાણ રહિત. એનું પારિમાણિક સૂત્ર શું થવું જોઈએ? m0 l0 અને t0 પ્રકારનું થવું જોઈએ, તો જ સાચું પડે. જોઈએ
ત્યારબાદ b y બરાબર a/√2 sin 2 छोटी t by मोटी t वत्ता cos 2 छोटी t by मोटी t આ સમીકરણ સાચું છે કે ખોટું એ કઈ એ રેકમેન્ડ છે ખોટા નામ ઉપર આ તો ચેક કરી રહ્યા છે અહીં y નું થશે લેન્થ પર કે સ્થાનાંતર છે તો પછી a/√2 into sin something નું વત્તા cos something નું બધાયનું પણ લેન્થ 1 થવું જોઈએ અને ખરેખર થાય છે તમને કેમ થાય છે ચેક કરીએ જો આનું લેન્થ 1 છે એ તો રકમ જ છે સ્થાનાંતર છે સ્મોલ a શું છે મહત્તમ સ્થાનાંતર એટલે સ્થાનાંતર છે લેન્થ એટલે ચેક કરીએ આપણે કલર બદલાવીને જોજો આનું લેન્થ 1 આનું લેન્થ 1 કારણ કે મીટર છે જેટમાં √2 બરાબર અને આ બધુંય તો કે આ બધાયનું શું તો કે 0 0 0 પ્રકારનું થાય છે જો 2 તો એકમ રહી છે સમયનું સેકન્ડ આવર્તનનું સેકન્ડ ઉડી જાય માસ 0 લેન્થ 0 ને ટાઈમ 0 થઈ જાય એવી રીતે આમ જ છે એટલે sin વિધેય હોય તો m0 t0 cos વિધેય હોય તો m0 t0 બેનો સરવાળો હોય તો શું થઈ ગયું m0 t0 બરાબર જ છે તો આનું લેન્થ 1 તો આનું લેન્થ 1 થાય છે સમીકરણ 1 બરાબર 2 હોવાથી ઉપરોક્ત સમીકરણ y બરાબર a/√2 sin something વત્તા cos something કેવું છે તો કે યથાર્થ છે એટલે કે સાચું છે રેડી જોઈ નેક્સ્ટ આ પ્રશ્ન નોંધો એક સ્થિર ઉદ્ગમથી અંતર x સાથે એક કણની સ્થિતિ ઊર્જા u બરાબર a√x છેદમાં x + b સૂત્ર અનુસાર બદલાય છે જ્યાં a અને b અચળાંકો છે તો ab ના પરિમાણ ખાલી ચાલો આપણે સ્થિર ઉદ્ગમથી અંતર x સાથે એક કણની સ્થિતિ ઊર્જા ઉપરોક્ત સૂત્રથી બદલાય છે આવો આપણો સવાલ છે તો હવે પહેલો મુદ્દો એવો વિચારીએ કે અંતર x સાથે એટલે અહીં x નું પારિમાણિક સૂત્ર એટલે લેન્થ આથી અંતર છે આ સૂત્રથી બદલાય છે સ્થિતિ ઊર્જા છે ઊર્જા હોય તો 1 2 -2 બીજું કે x + b નું પારિમાણિક સૂત્ર એટલે x નું પારિમાણિક સૂત્ર e લેન્થ અને
માત્ર b નું પારિમાણિક સૂત્ર જોતો હોય ને તોય લેન્થ, માત્ર x નું લેન્થ 1 માત્ર b નું લેન્થ 1 આ બેના સરવાળાનો કરો તોય લેન્થ. જો માત્ર x નું લેન્થ માત્ર b નું લેન્થ x અને b ના સરવાળાનો લેન્થ ઊર્જાનું 1 2 માઈનસ ઊર્જાનું 1 2 માઈનસ. તો આપણી પાસે આ સમીકરણ રહેલું છે, એના સ્ક્વેર પાર્ટો આપણે ચેક કરી લીધા. એમાં a અને b ના પરિમાણ થાય, a અને b ના ગુણાકારના પરિમાણ થાય. તો b નો તો મળી ગયો, એનું મેળવવાનું રહ્યું, પછી બેનો ગુણાકાર કરી દઈશું થઈ ગયો. તો u નું 1 2 માઈનસ 2 હોવાથી એના a રૂટ x બાય x પ્લસ b નું પણ 1 2 માઈનસ 2 થશે. તો વાત સાચી છે, a નું 1 2 માઈનસ 2 સોરી u નું 1 2 માઈનસ 2 હોવાથી આખા ઝુમખાનું પણ 1 2 માઈનસ 2 થશે. હવે એમાંથી પકડીએ તો એકલા એનું પારિમાણિક સૂત્ર એટલે 1 2 માઈનસ 2 x પ્લસ b નું સામે જશે અને રૂટ x નું છેદમાં આવશે. સમજાય છે? x પ્લસ b ક્યાં જશે? સામે. રૂટ x ક્યાં આવશે? છેદમાં. તો હવે a નું પારિમાણિક સૂત્ર is equal to 1 2 minus 2 into 1 2 minus 2 into x plus b. જોઈ લો, x plus b નું પારિમાણિક સૂત્ર છે length 1, x plus b ની જગ્યાએ length છેદમાં રૂટ x, માત્ર x હોય તો length ની 1, રૂટ x છે તો length ની 1/2, x હોય તો length 1, તો પછી x નું વર્ગમૂળ હોય તો length નું વર્ગમૂળ બોલો કે 1/2 કાઢવું. તો ફાઇનલી a નું પારિમાણિક સૂત્ર તમને મળશે. m1 l ની 2 માંથી 1/2 જાય. હવે 2 માંથી 1/2 જાય એટલે 2 લસા આવે, 2 દુ 4 માઈનસ 1 એટલે 3/2 વધે, એટલે કે દોઢ ઘાત. તેની દોઢ ઘાત વધે l. l ની 2 ને 3 માંથી 1/2 બાદ કરીએ. ચલો 2 લસા 3 દુ 6 માંથી 1 5 ના છેદમાં 2 વધે, l ની 5 ના છેદમાં 2 ઘાત તેની -2. આ માત્ર a નું પારિમાણિક સૂત્ર છે. નંબર એનો 5. a અને b ના ગુણાકારનું જોતું છે તો શું થાય એ આપણે અહીંયા ચેક કરીએ. એટલા a અને b ના ગુણાકારનું પારિમાણિક સૂત્ર જે આપણે જોઈશું, તો માત્ર a હોય તો આ બધું m1 l ની 5/2 અને t ની -2. એકલા a નું છે, એકલો b હોય તો કે એકલા b હોય તો length 1. તો a અને b ના ગુણાકારનું પારિમાણિક સૂત્ર એટલે m1 l ની 5/2 વત્તા 1 ll આધાર સરખા ઘાતનો સરવાળો ગુણાકાર હોવાથી 2 લસા 2
2 એકુ 2 અને 1 ને 2 વડે 2 એકુ 2 5 એકુ 5 5 ને 2 7 આ બેનો સરવાળો થાય 7 ના છેદમાં 2 અને t ની માઈનસ 2 આ થયું a અને b ના ગુણાકારનું પારિમાણિક સૂત્ર m1 l 7/2 અને t ની માઈનસ 2 ફરીથી એકવાર દાખલો જોઈ લઈએ મિત્રો તમને રકમ આપેલી છે એમાં ઉદ્ગમથી અંતર x સાથે અને અંતર x ની લેન્થ નું એકમ થાય મિત્રો સ્થિતિ ઊર્જાનું થાય 1 2 2 તો આનું 1 2 2 તો આ ઝુમખાની 1 2 2 જો આનું 1 2 2 હોવાથી આખા ઝુમખાનું પણ 1 2 2 હવે વાત કરીએ કે x અને b નો રિલેશન કેવો છે સરવાળા x શું છે તો કે અંતર x નું શું તો કે લેન્થ ની 1 તો b નું શું થાય લેન્થ ની 1 x નું લેન્થ ની 1 તો b નું લેન્થ ની 1 અને x + b નું ટોટલ નો ગણો તોય લેન્થ ની 1 હશે આ તો તમને સમજાવવું જોઈએ ને સમજાય છે તો હવે આમાં વાત કરીએ a ના સૂત્રનો કરતા બને રાઈટ આખા ઝુમખા જો પેલા u નું કેટલું u નું 1 2 2 આખા ઝુમખાનું બીજું તોય 1 2 2 એમાંથી a ના સૂત્રનો કરતા બનેલો x + b સામે વયા ગયા અને √x છેદમાં આવે એટલે અંશમાં 1 2 x + b નું શું થયું લેન્થ 1 તો જાણી છે x + b નું શું છે જો x + b નું લેન્થ 1 છે અને √x નું થાય લેન્થ ની 1/2 રુટ એટલે 1/2 ઘાત એટલે m1 l ની 2 ને 3 માંથી 1/2 બાદ 3 માંથી 1/2 બાદ થાય એટલે 3 માંથી અડધો જાય તો અઢી વધે અઢી એટલે π/2 ઘાત l ની અને t ની -2 ઘાત આ નંબર 5 છે અને તમારા કેસમાં કેપિટલ A નું મળી કેપિટલ B નું તમે જાણતા હતા હવે આ બે વસ્તુ કરી દેવાનો 4 અને 5 નો ગુણાકાર કરી દેવાનો 4 અને 5 નો ગુણાકાર 4 એટલે કોણ કે 1 5/2 અને -2 અને b નું કેવું એકલાનું b નું લેન્થ 1 એટલે m ની 1 5/2 + 1 એટલે 7/2 અને t ની -2 આ a અને b ના ગુણાકારનું પારિમાણિક સૂત્ર થયું હવે જરા જોઈએ જો એક પ્રશ્ન જો v બરાબર √ માં ગેમા પ્રેશર બાય હોય માં v વેગ p દબાણ અને ρ
ઘનતા હોય તો ગેમાના પરિમાણ શું છે? v વેગ છે મિત્રો. તો સૌથી પહેલા v નું શું થાય? વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ, એટલે લેન્થની 1 ટાઈમની માઈનસ વેગનું ફાઇનલ થાય છે. હવે આખા ઝુમખાનું શું થાય? તો p યાદ છે કોનું? તો કે સમગ્ર ઝુમખું કોણ છે? તો કે ગેમા પ્રેશર બાય રો, એનું પણ શું થાય? તો એ થાય લેન્થની 1 અને ટાઈમની માઈનસ. આમાં કોઈને શંકા નથી ભાઈ, આનું હોય એ જ આનું થાય. બરાબર નિશાની છે પછી ક્યાં વાત છે? આમાંથી આપણે ગેમાને પકડવો છે. હવે સમીકરણ 2 પરથી ગેમાનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ લેન્થની 1 ટાઈમની માઈનસ 1 ઇન્ટુ રોનું પારિમાણિક સૂત્ર ના છેદમાં કોણ? પ્રેશર. તો પ્રેશરનું પારિમાણિક સૂત્ર, ગેમાનું પારિમાણિક સૂત્ર એટલે L1 T ની માઈનસ 1 ઇન્ટુ રોનું અને છેદમાં પ્રેશર. તો ગેમાનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ L1 T ની માઈનસ રો એટલે ઘનતા છે. ઘનતાનું શું થાય? ઘનતાનું એકમ થાય કિલોગ્રામના છેદમાં મીટર ઘન. દળના છેદમાં કદ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કિલોગ્રામ એટલે માસ 1 અને મીટર ઘન છેદમાં છે એટલે લેન્થની માઈનસ. ઘનતાનું પૂરું થયું. છેદમાં p. અહીં p એ દબાણ છે. દબાણનું બોલો 1 -1 -2. તો ગેમાનું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ જો m આધાર સરખાને ભાગાકાર ઘાતની થઈ બાદબાકી m ની 0. L ની વાત કરો. L કેટલા છે? અંશમાં. L અંશમાં કેટલા છે? પછી આપણે t ની વાત કરીએ. ગેમા રો બાય p. કર્યો ભાઈ સૂત્રમાં લોચો છે ગેમા રો બાય p. આમ છે ગેમા જરા અહીંયા જોજો ગેમા પ્રેશર બાય રો. એમ બોલ્યા ગેમા પ્રેશર બાય રો. વી વેગ છે, વી દબાણ છે અને રો ઘનતા છે. વેગનું આવું છે અને આનું નહીં પણ વર્ગમૂળમાં આવું. વેગનું આટલું તો આ જે ઝુમખું સમગ્ર ઝુમખાનું આ વાત તો આપણે એક પ્લાન એવો બતાવીએ. એંગ્યુલર જોજો શું તો અહીં v બરાબર
અંડર રૂટમાં ગેમા પ્રેશર બાય રો, તેથી વર્ગમૂળ કાઢી નાખીએ એટલે આ ટૂંકમાં વર્ગમૂળ છે ને એટલે 1/2 ઘાત માં લોચા ન થાય. તો બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા એટલે 20² બરાબર અહીંયા વર્ગ એટલે આનોય વર્ગ લ્યો એટલે વર્ગ ઉડી જાય ગેમા પ્રેશર બાય રો. તેથી તમારે ગેમાને સૂત્રને કરતા બનાવો 20² રો બાય પ્રેશર, 20² રો બાય પ્રેશર ગેમા સૂત્રનો કરતા બનાવો. તો હવે ગેમાનું પારિમાણિક સૂત્ર એટલે વેગના વર્ગનું, વેગનું થાય મીટર પ્રતિ સેકન્ડ અને એનો સ્ક્વેર. રો એટલે ઘનતા, ઘનતા એટલે દળના છેદમાં કદ. અહીં દળ એટલે માસ 1 છેદમાં કદ એટલે લેન્થ માઈનસ ના છેદમાં. ટી એ દબાણ છે અને દબાણનું 1 1 દબાણનું 1 1 તેથી ગેમાનું પારિમાણિક સૂત્ર m1 અંશ જોઈએ પહેલા L - 3 L2 T - 2 અથવા તો પહેલા આપો તો L2 T - 2 m1 L - 3 L2 T - 2 m1 અને L - 3 ના છેદમાં m1 L - 1 અને T - 2. તો ફાઇનલી એવું ગેમાનું પારિમાણિક સૂત્ર થશે m ની 0 કારણ કે સમાન છે. L ની વાત કરીએ ને તો 2 માંથી 3 જાય તો -1 છેદમાં -1 છે, 2 ઉડી જાય એટલે t ની વાત કરીએ ને તો t માં અંશમાં -2 છે, છેદમાં -2 છે, ઉડી જાય એટલે 0. આ તમારા ગેમાનું પારિમાણિક સૂત્ર મળવા પામ્યું છે. એકવાર કરી આ સમીકરણ, કોઈ સમીકરણ આપેલું હોય ને યથાર્થ હોય તો જ આપેલું હોય, આપણે એને સાબિત કરવાની જરૂર નથી યથાર્થ છે કે v વેગ છે, v દબાણ છે અને ρ ઘનતા છે. તો વેગનું થાય મીટર પ્રતિ સેકન્ડ એટલે લેન્થ 1 ટાઈમની માઈનસ. પછી આ બધાને વર્ગમૂળ સાથેના સમગ્ર ઝુમખાનું પણ એ લેન્થ 1 ટાઈમની માઈનસ. હવે આપણે રકમ આપી છે, બંને બાજુ વર્ગ લીધો એટલે 20² બરાબર ગેમા p બાય ρ થઈ ગયું, વર્ગમૂળ ગયું, બંને બાજુ વર્ગ લીધો એટલે વર્ગમૂળ કેન્સલ થઈ ગયું. તો ગેમા બરાબર 20² ρ બાય પ્રેશર. ગેમાનું પારિમાણિક સૂત્ર એટલે વેગના વર્ગનું, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ, લેન્થ 1 ટાઈમની માઈનસ 1 નો વર્ગ, ઘનતા હોય તો માસ 1 લેન્થની માઈનસ 1, ઘનતા એટલે દળના છેદમાં કદ, માસ 1 એટલે કિલોગ્રામની ઘન અને મીટર ઘન એટલે છેદમાં જાય તો માઈનસ 1 છેદમાં પ્રેશર, પ્રેશર એટલે 1 - 1 - 2. ફાઇનલ શું થયું? L * T ની -2 m1 L - P અને છેદમાં આ બધું. હવે ઘાત સેટ કરો, આધાર સરખા હોય ઘાતનો સરવાળો થાય, આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થાય, ક્યારે ગુણાકાર કે ભાગાકાર એ જોઈ લેવાનું. m1 લેમ 0 થઈ ઉડી. L ની -3 અને 2 એટલે -1 વધી ગઈ, -1 નીચે -1 L ની 0 ઉડી. T ની -2 નીચે -2 T ની 0 ઉડી ગઈ. એટલે માસ 0 લેન્થ 0 ટાઈમ 0. આ થયું ગેમાનું પારિમાણિક સૂત્ર. અહીંયા સુધી જોઈ. ચાલો આપણે અહીંયા સુધી લેક્ચર રાખીએ. અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે.